એકવાર તમે જો આ રીતે મગની દાળમાં તમે બટાકો છીણીને આ રીતે કાચો બટાકો ઉમેરીને બનાવશો ને તો આ નાસ્તો તો એટલો ટેસ્ટી તો લાગશે જ, સાથે સાથે બનશે અને તમારા ખાનારા પણ તમારી તારીફ ને વખાણ કરશે. તો ચાલો આજે આપણે બનાવીશું પીળી મગની દાળનો નવો નાસ્તો. આ નાસ્તો ખાવામાં હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તો સાથે આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું દાળ અને દહીં ઉમેરી દઈશું. દહીં આપણે ખાટું મોળું મીડિયમ લઈશું અને સાથે એક મરચું પણ આપણે ઉમેરી દઈશું અને દાળ પણ સારી રીતે આપણે પીસી લીધી છે. તો ચાલો હવે આપણે નાસ્તાની તૈયારી કરીશું. નાસ્તા માટે અહીંયા આપણે એક બાઉલ લઈ લીધો છે. બાઉલની અંદર આપણે દાળને લઈ લેવાની છે અને સારી રીતે આપણે એની અંદર મસાલા કરીશું. અને મસાલા જો તમારા મનગમતા તમે વેજીસ તમે લઈ શકો છો. તો ચાલો મેં અહીંયા એક કાચો નંગ બટાકો લઈ લીધો છે અને આજે આપણે આ બટાકો છીણીને જ્યાં સુધી બટાકાને આપણે છીણીએ ત્યાં સુધી બીજા વેજીસ આપણે અંદર ડુંગળી લીધી છે, ગાજર લઈ લીધું છે અને બીજા આપણે ડ્રાય મસાલામાં લઈ લઈશું. ધાણા પાવડર લીધું છે, સાથે લઈ લીધી છે હળદર, લાલ મરચું પાવડર અને આખું જીરું લીધું છે અને સાથે થોડી લઈ લઈશું આપણે આમચૂર પાવડર. આમચૂરની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો. તો ચાલો બીજા મસાલામાં અહીંયા જીરું પાવડર પણ આપણે લઈ લીધું છે અને સાથે થોડી ઉમેરી દઈશું હિંગ. અને આમાંથી તમે તમારા મનપસંદ તમે લઈ શકો છો, સ્કીપ પણ કરી શકો છો. અહીંયા એક ચમચી આપણે લસણ લઈ લીધું છે, લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો. તો હવે આપણે જે લીધું છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ લીધા છે, કાચો બટાકો લઈ લીધો છે. આ રીતે કાચો બટાકો છીણીને આપણે આ નાસ્તો બનાવીશું. સાથે ધાણા પણ લઈ લીધા છે અને હવે આપણે આ જે મિશ્રણને આપણે સારી રીતે એમાં મીઠું ઉમેરી દઈશું, થોડું સોફ્ટ બને એટલા માટે તેલ ઉમેરી દઈશું અને બધું મિશ્રણને આપણે સારી રીતે બેટરને ચલાવી લઈશું અને બધો જ આપણે શાકભાજી બધા ઉમેરેલા છે એ તમે આની અંદર આપણે મિક્સ કરી દેવાના છે. અને જો તમારા મનગમતા તમે વેજીસ પણ અંદર ઉમેરી શકો છો. અને આ શાકભાજી ઉમેરવાથી આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે ને, સાથે સાથે ખાવામાં પણ એટલો સરસ લાગે છે ને. અને હવે આપણે બાઇન્ડિંગ માટે થોડો 1 ચમચી ચણાનો લોટ લઈશ. જો તમારે ના ઉમેરો તો તમે સ્કીપ પણ કરી શકો છો. એના વગર પણ આ નાસ્તો એટલો ટેસ્ટી તો બને જ છે. તો ચાલો હવે મિશ્રણને આપણે સારી રીતે ચલાવી દીધું છે અને એની અંદર આપણે ઉમેરી દઈશું મીઠા સોડા લીધા છે. તમે મીઠા સોડાની જગ્યાએ તમે ઈનો પણ તમે લઈ શકો છો, તમે બેકિંગ પાવડર પણ લઈ શકો છો. તો ચાલો સારી રીતે આપણે આ મિશ્રણને ચલાવી લીધું છે અને હવે આપણે એક પેન લઈ લઈશું. પેનની અંદર આપણે થોડું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે તલ લઈ લઈશું. તલ ક્રેકટ થાય એટલે આપણે એની અંદર આપણે ઉમેરી દઈશું એક ચમચો ભરતા આપણે આ રીતે બેટર લઈ લઈશું બટાકાનું અને મગની દાળને મિક્સ. તો હવે આપણે એક ચમચો ભરીને આ રીતે એને 1 કે 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને ધીમા તાપે આપણે એને આ રીતે ચડવા દઈશું. તો આ રીતે હવે આપણે નાસ્તો તૈયાર. તો આ નાસ્તો તમે હાંડવાને પણ ભૂલી જાઓ એટલો ટેસ્ટી બને છે. તો આજે આપણે પીળી મગની દાળનું અને બટાકાનો નવી રીતે નાસ્તો તૈયાર કર્યો છે. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે. તો ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો તો મને લાઇક, શેર, કમેન્ટ કરીને જણાવશો ફ્રેન્ડ્સ. તો ફરી મળીશું આપણે જ્યારે નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી. તો મિત્રો તમે જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું છે ફરી નવી રેસીપી લઈને આવું ત્યાં સુધી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે. તો તૈયાર છે આપણા નવી રીતે પીળી મગની દાળનો નાસ્તો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો નવી રીતે પીળી મગનો દાળનો નવો નાસ્તો.